મહાદેવ માટે શું બોલ? મહાદેવ છે ને બધાને સ્વીકાર કરે છે. ઘણા બધા લોકો કે ભૂત પ્રેત એમના માટે મહાદેવ નિર્માણ થયો છે. એ અજ્ઞાનતા તમારી. મહાદેવનું એક જ કામ છે, એક લીટીમાં મારે કહેવું હોય તો શું કહું મહાદેવ માટે, કે જેને કોઈ સ્વીકાર ન કરે ને એને મારો મહાદેવ સ્વીકાર કરે છે. બસ આટલામાં બધું સમજી જાજો. જગતનો એ કોઈ પણ ફળ હોય, હવે ધતુરા ને એ બધા લોકો કોણ ખાય? મહાદેવ કે કોઈ ન ખાય એ મૂકે દે. 56 ભોગ બધા કાળિયા ઠાકરના ભાગે ગયા. બાકી ખરેખર શિવ પુરાણમાં એવું ક્યાં નથી લખેલું કે બાબાએ ધતુરા અને ભાંગ ખાધું, પણ આપણે ઈ બાબાને દીધું, ખા બાપા ઝેર પીધે તો ઈ. બાકી ખરેખર વાસ્તવમાં કઈ ધતુરા અને ભાંગને આ દાદાને ચડાવવાનું છે નહીં, હતું નહીં ને થશે નહીં. પણ એક જ સૂત્ર, જેને કોઈ સ્વીકાર ન કરે પછી મારો મહાદેવ બહુ દયાળુ છે, બધાને સ્વીકાર કરે.